જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં આજે આપણે સાંભળશું ચંદનને ચંદને ફસાવ્યું ભાગ 3 અને 4. યતિજી, તમારો ચંદનનો લેપ અમને બહુ ગમે છે, પરંતુ આ ચંદન જરા કસ વગરનું લાગે છે. એનાથી શીતળતા પ્રાપ્ત નથી થતી. જુઓ ને, તમે ક્યારના લેપ લઈને અમારી નજીક ઊભા છો અને અમને પરસેવો છૂટે છે. આવું ક્યાંય સાંભળ્યું કે જોયું છે કે ચંદનથી દાહનું શમન થવાને બદલે પરસેવો છૂટે? અમારી જાણમાં આવ્યું છે કે દક્ષિણમાં મલય પર્વત પર ચંદન વૃક્ષોના ગાઢા વન છે. ત્યાંનું ચંદન અતિ સુગંધી અને શીતળતા પ્રદાન કરનારું હોય છે. અમને એ ચંદન લાવી આપો ને. અમે લગાડશું તો બસ તમારા હાથે હવે મલયગીરીનું જ ચંદન લગાડશું. ત્યાં સુધી અમે ચંદન લગાડ્યા વગરના જ રહીશું. પંડિતને પંડિતાઈ મારી ગઈ. લોઢાને લોઢાએ ટીપી નાખ્યું. ચંદનને ચંદને ફસાવ્યું. પીગળી રહેલા યતિજીના હાથમાંથી ધીમે રહીને શ્રીનાથજીએ લેપનો વાટકો સરકાવી લીધો. ઠીક છે, કોઈ જાણકાર સેવકને તૈયાર કરું છું દક્ષિણ દેશમાં જવા માટે. ના 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 યતિજી, એવું ના કરતા. તમારા જ્ઞાન અને તમારી જાણકારીની તોલે કોઈ ના આવે. તમે પોતે જ જઈને ચંદન લઈ આવો. હું જાઉં તો ખરો, પણ મને અધિકારીજીની અનુમતિ મળવી જોઈએ ને. વળી આપની સેવા માટે નવા કોઈ મુખિયાને પણ શોધવા પડે. અધિકારીજીને અમે જણાવી દઈશું. તેઓ તમને ના નહીં પાડે. બાકી વાત રહી મુખિયા કોને બનાવવા એની, એ તો તમારા હાથ નીચે તાલીમ લઈને સેવકો એવા ઘડાઈ ગયા છે કે મુરારીદાસ, કેશવાનંદ કે ગોકુલદાસ વગેરેમાંથી કોઈને પણ મુખિયા બનાવી શકાય એમ છે. બહુ નિષ્ઠા અને ઈમાનદારીપૂર્વક એ લોકો અમારી સેવા કરે છે. ભલે, તો 2-4 દિવસમાં હું દક્ષિણ દેશે જવા નીકળીશ. જય શ્રી કૃષ્ણ.